भूता ये भूता पुण्यंदिता ये भूता विघ्नकर्ता तेन चंतु निवासेन એ જમણા હાથમાં લઈ લેવાના ચોખાના દાણા ઉપરથી ડાબો હાથ લઈ 10 સમચોડી દો એવમ દશા દશે દિશે રક્ષે ચામુંડા સબવાહન પુરુષોએ ડાબા પગની એડી 3 વખત જમીન પર પછાડવાની તેનો 3 તાલી પાડવાની ઘાતદ્રમ કુર્યાત તાડદ્રમ કુર્યાત જમણા આંખને કાને પાણીનો સ્પર્શ કરો નેત્રો કર્ણોદક સ્પર્શ હાથ ધોઈ નાખો જમીન ઉપર ચોખામકો અને એની પર પાણીનો ભરેલો તાંબાનો કળશ મૂકી દો નમસ્કરણાર્થે નમઃ કળશની અંદર ફૂલને ચોખા પધરાવી દેવાના ભાઈ તમે મૂર્તિ નીચે મૂકી દો હા તરફાણા સાથે અને કળશની અંદર મૂકી દો ફૂલ ચોખા કળશને બહેનોએ ઊભા થઈ પુરુષની જગ્યા પર જવાનું પુરુષોએ બેઠા બેઠા બહેનોની જગ્યા પર જવાનું તમારી ઉપર અભિષેક થાય છે તમારું આયુષ્ય અને આરોગ્ય સારું પ્રાપ્ત થાય જે આશીર્વાદ આલ્યા એ બધા તમને સારા ફળ પ્રાપ્ત થાય એના માટે અહીંયાથી ભૂદેવ તમારી ઉપર જળ છાંટે રક્તવાણી છોડી પૈસા લઈ જાઓ એટલે અમે નવું જોઈન કરી દીધું ડોક્ટરો અમે શું કહીએ ડોક્ટર પાણી ચડાવે પૈસા લે અને અમે બ્રાહ્મણ શું કરીએ પાણી છોડી પૈસા લઈએ આ બધું ગણવાનું અને હોજે ચોંડો કરીને બધું ભેગું કરીને આલવાનું હમતું હો કે પછી એમાં 50 રાખવાની અને તમે 50 રાખો ને તમે હાલવામાં 50 રાખીશું હો કે હા અત્યારે હાલ્યા વગર અમે આશીર્વાદ હાલાલ કરીએ છીએ હો શ્રીમદ જયત્યમૂર્તિ રક્ષો રાભોની કુલસલા મૃત્યુંજય મહાદેવાત્રાયિમામ શરણાગતા મૃત્યુજરાવ્યાધે પ્રીતમ સર્વબંધને સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ગૌરી નારાયણે નમોસ્તુતે ભક્તિ મનોરમાં દેહી મનોવૃત્તાનુસારિણે હરિમ બહુઆયુષ્યાભિવૃદ્ધિરસ્તુ ગૃહે મહાલક્ષ્મી વૈભવ જળ મૂકી દેવાનું છે બહેનોએ ઉભા થવાનું પોતાના પતિની આગળથી પોતાની જગ્યા પર જવાનું પુરુષોએ બેઠા બેઠા પાછળ તમારી જગ્યા પર બેસી જવાનું બહેનો ઉભા રહેવાનું છે અને આશીર્વાદ લઈને જાઓ જોઈએ પણ અત્યારે ઊંધું થઈ ગયું પગે લગાવડાવે એવું છે બધા ચલો ચમકી ભરી જળ પકડી રાખો આશીષો નામથી શ્રાદ્ધમ શ્રવણ માત્રેણમ ચ કરીષ્યે જળ મૂકી દેવાનો પ્રાપ્ત કરાવજો કારણ કે એવું કહેવાય છે કે સંપત્તિ સંપત્તિ અને સંતતિ પિતૃઓની કૃપા હોય તો આપણા જીવનમાં આપણને બધું પ્રાપ્ત થાય છે તો બે હાથ જોડી આપણા ગત થઈ ગયેલા પિતૃઓને નમસ્કાર કરો પિતા પિતામહ તૈવ તદેવ પ્રપિતામહ સમસ્ત પિતૃભ્યો નમો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કરણાર્થે નમસ્કરોમિ ગૃહે ધનધાન્ય સમૃદ્ધિરસ્તુ પિતૃદેવતા જળધારીમાં મૂકી દો પ્રિયતા નમઃ ફરી ચમકી ભરીને જળ પકડી રાખવાનું છે યથા સમયે બ્રાહ્મણ સ્વેન કુંડસ્થ દેવતાનામ પૂજન ભૂમિ કુર્મ અનંત સહિત હરિમ ઉપલી મેખલા દ્વિતીય મેખલા તૃતીય મેખલા સહિત મેખલા દેવતાનામ આવાન આદિ દેવતા ભગવાન આપેલા છે એ ભગવાનની આપણે બધી પૂજા અહીંયા કરવાની છે તો હાથમાં ફૂલને ચોખા પકડી રાખવાના છે અને અહીંયા કરી ત્યાં વાસ્તુ ભગવાનની આપણે પૂજા કરવાની વચ્ચોવચ્ચ 3 ફોટા મૂકી ગયા છે મહાકાલી મેલડી માતા માં લક્ષ્મી અને માં સરસ્વતીનો નાનો ફોટો મૂક્યો છે
ત્યાં માં ખોડિયારની આપણે પૂજા કરીશું. એની બાજુમાં કાળા કલરના સ્થાપન ઉપર 64 પ્રકારના ભૈરવને બોલાવાય. પણ નાનો હરખો વાસ્તુ યજ્ઞ પણ કરાવતા નથી. પછી 3 વર્ષ કે 5 વર્ષ થાય એટલે વાસ્તુ જાગૃત થાય અને પછી ગર્વ હેરાન કરે. પછી મહારાજ જોડે જોડાવા જઈએ અને મહારાજ કહે કે આ જગ્યા તમારી થોડી ખરાબ દેખાય છે, પછી વિધિઓ કરાવીએ તો એ જગ્યા સારી થાય નહીં. એટલે બને ત્યાં સુધી નાનું તો નાનું પણ વાસ્તુ પૂજા કરાવી જોઈએ. અને એ કરાવો તો આ જગ્યા પરના દોષોમાંથી મુક્ત થવાય. તો એ બધા દોષોમાંથી મુક્ત થવા માટે વાસ્તુ ભગવાનની પૂજા કરીએ. એની બાજુમાં નવગ્રહ ભગવાન છે, એમની પૂજા કરીશું. અને એની બાજુમાં મહાદેવ છે, એમની પણ આપણે પૂજા કરીશું. તો બે હાથ જોડી અને 64 પ્રકારના જોગણીઓ માતાને એની બાજુમાં આપણે પીળા કલરનું જે સ્થાપન કર્યું છે એ વાસ્તુ ભગવાનને આપણે ભૈરવ ભગવાનને નમસ્કાર કરી જવાના છે. તીક્ષ્ણ દક્ષ મહાકાય કલ્પાંતરહનો શ્રી ચતુર્થ ભૈરવ દેવતાભ્યો નમઃ પ્રાર્થનાપૂર્વક નમસ્કરણાર્થે નમસ્કરોમિ. એની બાજુમાં પાપરતા વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરવા દેવને કહીએ ક્ષણ માટે તમે અહીંયા આવો, મારે તમારી પૂજા કરવી છે. શિવસ્ધ્યાનમ વંદે દેવ ઉમાપતિમ ગુરુગુરુ વંદે જગત્કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધર. જેવા ભગવાન આપેલા છે એ અને અહીંયા કરી ત્યાં વાસ્તુ ભગવાનની આપણે પૂજા કરી. પ્રિયતાન્નમઃ જય કલ્પાંતરહનો શ્રી ચતુર્થ ભૈરવ દેવતાભ્યો નમઃ પ્રાર્થનાપૂર્વક નમસ્કાર. ક્ષણ માટે તો અહીંયા મારે તારી પૂજા કરવી છે. તો એ ભગવતી માં મહાકાલીને આપણે અહીંયા બોલાવાના છે. તો આવો આંખ બંધ કરી અને મહાકાળી માતાનું સ્વરૂપ યાદ કરવાનું. તો માં મહાકાળીનું સ્વરૂપ કેવું છે? તો કે રૌદ્ર સ્વરૂપ છે, લાલ મટક જીબડી બહાર છે, અસુરોને મારી રક્તબીજ નામના રાક્ષસને માર્યો છે માએ, અને બીજા હાથમાં કટોરી ધરી અને એ રક્તબીજ નામના અસુરનું રક્ત ભેગું કર્યું માએ અને એને માએ ધારણ કરેલું છે. ખડગમ ચક્ર ગદે શુજપ પરિગા છોલંબુસુંડેશ્વરા શંખમ સંદદે કરસ્નયના સર્વાંગ ભૂષાવૃતા પહેલી આંગળીમાં માં લક્ષ્મીનો વાસ છે. તો આપણું મને પહોંચાડી દો અહીંથી માયાવી નગરી મુંબઈની અંદર, અને મધદરિયાની અંદર માં લક્ષ્મીજી વિરાજમાન થયા છે અને દરિયો ખડખડતો વહી રહ્યો છે. અને એ લક્ષ્મીને યાદ કરીએ કે માં એ તારું ધામ છોડી ક્ષણ માટે તું આ યજ્ઞ મંડપમાં રાલજ ધામમાં તું અહીંયા આવજે. તો અહીંયાથી ઘણા બધાને આંખ બંધ કરવાનું કહીએ છે ને, તો ઘણા બધા કરે છે અને ઘણા લોકો આંખ ખુલ્લી રાખે છે. રાખો, વાંધો નહીં. આંખ ખુલ્લી રાખશો તો બધી માયા દેખાશે. મહારાજ શું કરે છે, બ્રાહ્મણો શું કરે છે, છોકરાઓ શું કરે છે એ દેખાશે. પણ જો આંખ બંધ કરશો ને તો માં ભગવતી જગદંબા દેખાશે. અને એ દેખાઈ ગઈ તો આપણો ભવસાગર પાર પાડી દેશે. તો અહીંયાથી શંભુ મહારાજ માં લક્ષ્મીનું આવાહન કરાવશે
अथ आवहनम् हर्ष सत्परशोगदेषु कुलिशां पद्मङ्गलो स्कुण्डिका दण्डं शक्तिमसीजधर्मजलजा घण्टाशूलाभजन शूलाम्बासुदर्शने च ददते हस्ते व्रजन् वायवे नमः सूर्याय स्वाहा सूर्याय नमः ह्रीं अग्निवरुणाभ्यां स्वाहा अग्निवरुणाभ्यां नमः ह्रीं अग्निवरुणाभ्यां स्वाहा अग्निवरुणाभ्यां नमः ह्रीं अग्नये ऐषे स्वाहा अग्नये नमः ह्रीं वरुणाय सवित्रे विष्णवे विश्वेभ्यो देवेभ्यो मर्केभ्यो सर्केभ्यो च स्वाहा वरुणाय सवित्रे विष्णुभ्यो देवेभ्यो मरुदेभ्यो नमः ह्रीं वरुणादित्यादितये स्वाहा वरुणादित्ये नमः ह्रीं स्वाहा नमः એક ચમચી ભરીને જળ પકડી રાખવાનું છે દરેક જણાએ હરિઓમ હરિમ કર્મણા શંકતા સિદ્ધર્થમ ઇન્દ્રાદિ દસ્તપાલ દેવતા તથા ચ ગણપત્યાદિ સ્થાપિત દેવતા તથા ચ ક્ષત્રપાલ દેવતાનામ એક તત્રેણ ભાવોચ્ચારે બલિ પૂજનમ કરીશે જળ મૂકી દેવાનું છે જળ મૂકી દો પંખો બંધ કર દે ભાઈ બધાઈ દો દીવા ઉપર પ્રાર્થના પૂર્વક નમસ્કારાર્થે નમસ્કારો ને ચમચી કરીને જળ પકડી રાખવાનું છે હરિમિન્દ્રાદિ દસ્તિપાલ દેવતા તથા ગણપતિ સ્થાપિત દેવતા તથા ક્ષત્રપાલ દેવતાના એક તંત્રેણ બલિમ સમર્પયામિ જળ મૂકી દેવાનું બે હાથ જોડી પગે લાગી દો પ્રાર્થના પૂર્વક ઇન્દ્રાદિ દસ્તિપાલ દેવતાભ્યો નમો નમઃ ક્ષત્રપાલ દેવતાભ્યો નમો નમઃ હરિમ સ્થાપિત દેવતાભ્યો નમો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાર્થે નમસ્કારો ચમચી ભરીને જળ પકડી રાખવાનું છે ચમચી ભરીને જળ પકડી રાખો અને એના પૂજન પૂર્વક બલિદાનેન હરિમિન્દ્રાદિ દસ્તિપાલ દેવતા તથા ગણપતિ સ્થાપિત દેવતા તથા ક્ષત્રપાલ દેવતા જળ થાળીમાં મૂકી દો પ્રિયતાન પ્રાર્થના પૂર્વક નમસ્કારાર્થે નમસ્કારોમિ અથ પુષ્પાંડ પૂજનમ तंबिके ईश्वरवाच जगदान्तात्रे तथा गन्धानुलेपने प्रसादसुमुखे समस्तान्तरणतान् सुरतान्त्रिदशा सर्वे यतस्तोतमिवाधिका भगवत्या कृतं सर्वं न किञ्चिदवशिष्यते यदि तपीवरो देहयस्माकं महेशके नमस्ते सवे देवतानारे बुद्धेन स्वसनात्मा भवेत् भस्करोनाम्बिके इति प्रसादिकाले दे जगतो दे तथात्मनः यथा पुरा
सुरांते प्रभु ब्रह्म उवाच त्वं स्वा त्वं सदा त्वं सुधा मंत्रन्ते विद्यामात्रं विघातिदार्थवन्त्याचार्यविशेषतो तमेव सत्याचार्यं निर्विजनं पराद्वैतकारिते संवेदे सुदेशे द्वैतर्वाले देवी तमसं सर्वदा विष्णुतो शुद्धि रूपानुपालने दासवरनिरूपाने दोषत्रमय महाविद्या महामाया महामीरा महागुरी महामोहाच भवती महादेवी महेश्वरी प्रकृतिं सर्वशक्तिर्गाय विभा कालरात्रि महारात्रि मोहरात्रि च दारुणा श्री तुमेश्वरी कमलेक्तं भोजगोदरक्षा लज्जा पुष्टित रातोते यान्ति यान्ति रेवच संगिनी चापिनी भाना भूषन्ति करजायुधा सोमेन्द्रावशं नीतं कस्पं तोस्तु महेश्वरः चारुतास्तो यतो कस्पं कस्तो स्वस्तिमान् भवेत् मोहियतो दुरादर्शो वसुरो मधुकैटभो नमो यजे महावीरे शिवाय कमलं नमः नमो दुर्गाय देव्यै હરિ ઓમ सौम्य सौम्यतर शेष सौम्य भक्त सुंदरी परमेश्वरी लक्ष्मी वंदम जन्म गुरु रूपमदे यशो रे स्वाहा ખોડિયાર માત કી જય બહુચરંગે માત કી જય अथ भस्मग्रहणम् श्रद्धामेधाविद्यापुष्टिं श्रियं बलं देहि मे महादेवी जय ओम जय या मैया जय अखंड ब्रह्मांड काव्यमा अखंड ब्रह्मांड काव्यमा जम्बे जयो जयो महाजगदम्बे मैया कृपया दे असरो शिवदा के जानो मैया शिवदा के जानो ब्रह्मा गणपति गाऊंगा गणपति गाऊंगा हर अम्बे जयो जयो जगदम्बे कृपया त्राण स्वरूप त्रिभुवन बेटा जयो जयो चतुरा व्याप्या चार बुझा दो अम्बे जयो जयो जगदम्बे पंचमे कांचरुषे पंचमे गुण पदमा पंचमे गुण पदमा पंच सहस्र सोइए मा पंच सहस्र सोइए मा पंचे ताको माय अम्बे जयो जयो जगदम्बे तो नारायणी महिषासुर मार्यो रूपे अम्बे जयो जयो जगदम्बे मैया सतम सत पताल संज्ञा
અમે જયો જયો માં જગદંબે મૈયા નવ ફૂલના ગસે નવ દુર્ગા નવરાત્રિના પૂજન અંબે જયો જયો માં જગદંબે મૈયા દસ અવતાર જય વિદ્યા દશમી અંબે જયો જયો માં કરુણા